વડોદરામાં જળબંબાકારની પરિસ્થિતિ છે ત્યારે સિદ્ધાર્થ બંગલોઝ પાસે હેલિકોપ્ટરની મદદથી ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવ્યા છે। પૂરમાં ફસાયેલા લોકોને સેનાનો સહારો મળ્યો છે। હાલ આ લોકો સુધી ફૂડ પેકેટ્સ પહોંચાડીને મદદ પહોંચાડવામાં આવી રહી છે। તો વડોદરામાં ઠેર ઠેર પૂરની પરિસ્થિતિના પગલે હાલ લોકો જે છે તે મદદનો પોકાર કરી રહ્યા છે। ત્યારે હવે સેના પણ લોકોની બહારે આવી છે। જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં હેલિકોપ્ટરની મદદથી ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે લગાતાર 3 દિવસથી વડોદરામાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે એસડીઆરએફ અને એનડીઆરએફની સેના પણ સતત પ્રયાસ કરી રહી છે। ત્યારે રાજ્ય સરકારના મંત્રીઓ પણ અહીં પહોંચી રહ્યા છે મદદ માટે। જો કે હાલ હેલિકોપ્ટરની મદદથી ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવી રહ્યા છે। લોકોને બનતી તમામ મદદ હાલ કરવામાં આવી રહી છે।